સૌથી પહેલાં એકદમ નવી રીતે આમળાનો જ્યુસ બનાવવા અહીં મેં 250 ગ્રામ તાજા આમળા લીધા છે। જ્યુસ બનાવવા આપણે આ રીતના તાજા આમળા જ લેવાના છે અને આમળાને ધોઈ સારી રીતે કોરા કરી લેવાના છે। હવે આમળાના આ રીતના આપણે ટુકડા કરી લઈએ। તો આ રીતે આમળાને કટ કરી તેના ઠળિયાને કાઢી લઈએ અને તેના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ। તો અહીં મેં બધા જ આમળાના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ। સાથે જ અહીં મેં એક ટુકડો આદુનો અને એક ટુકડો હળદરનો લીધો છે। તેને આ રીતના નાના નાના ટુકડામાં કટ કરીને એડ કરી દઈએ। સાથે જ થોડાક પુદીનાના પાન, થોડાક લીમડાના પાન, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી થોડુંક ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીં મેં આમળાને આ રીતના અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે તેમાં 2 ચમચી સમારેલો ગોળ અને 1 કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે। હવે તેમાં ફરી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ રીતની ગળણી વડે જ્યુસને એકદમ સારી રીતે ગાળી લઈએ। જો તમને કબજિયાતની તકલીફ હોય અથવા તો મોટા લોકો માટે બનાવતા હોય તો તમે તેને ગાળ્યા વગર પણ પી શકો છો। તો અહીં મેં ચમચીથી આ રીતે દબાવીને બધા જ જ્યુસને સારી રીતે ગાળી લીધો છે અને વધેલા આમલાના પલ્પને તમે સૂકવીને પાવડર પણ બનાવી શકો છો। હવે તેમાં અડધી ચમચી સંચર પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। હવે જ્યુસને ગ્લાસમાં કાઢી લઈએ।